हेलो हाय दिव्यांग पटेल वेलकम ओ माय गॉड्स पधारवाना तमे तैयार करो ઉપલેટા પાસે હું સુરત છું ઓ ભાઈ સુનીતા રાજપૂત શું કરો કાંઈ નહીં વિડીયો બનાવતી હતી મેં કીધું લાવ 10-15 મિનિટ લાઈવ કરું ગુડ ઇવનિંગ ભાભી ગુડ ઇવનિંગ મોટા થઈ ગયા ભાભી ભાભી હાય 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 હેલો હેલો અમારે આજે ફટાકડા ફોડવાના પછી કાલ નહોતી ગઈ લેટ થઈ ગયું હતું ને તો વિડીયો મસ્ત બનાવો છો બરાબર સુરતમાં કઈ જગ્યાએ હા હમણાં આમ પિન કરવું હોય એડ્રેસ જય દ્વારકાધીશ મહાદેવ દીદી કેટલા સમય પછી તમને રિયલમાં જોયા બાકી તો એઆઈ ના જમાના છે કેમ હું રિયલમાં એટલી બધી ખરાબ લાગુ છું લે આજ જો આજે મેં એક વિડીયો જોયો હતો ને મેં એમાં કમેન્ટ કરી હું કહી દઉં એઆઈ નો યુઝ એવું જરૂરી નથી કે ખૂબસૂરત દેખાવા માટે જ કરવો હું એઆઈ નો યુઝ એટલે કરું છું કેમ કે પ્લેસીસ અને જેવા તમારા ફોટા જોતા હોય એવા બની શકે એના માટે કરું છું ખાસ કરીને પ્લેસીસ તમને જવું હોય તમે તાજમહેલ પાસે ઊભા રહી જાઓ તમારે જવું હોય તમે માથેરાનમાં ઊભા રહી જાઓ તમારે જવું હોય તો તમે દુબઈમાં ઊભા રહી જાઓ તો પ્લેસીસ માટે હું યુઝ કરું છું આઈ થિંક હું જેવી છું એ બરાબર જ છું એટલે હું ફેસ ફિલ્ટર માટે યુઝ નથી કરતી હવે આવું છે કે નહીં સાઈડ જકાત નાખા હું આવી જ નથી આઈ સ્વેર નથી આવી નિધિ એડ મી બરાબર હું એડ તો નહીં મારે થોડુંક જ લાગે હવે ભાઈ વહી જતો હાલતો પછી એ કીધું મેં ઓલા ભાઈનો વિડીયો જોયો હતો ને એમાં મેં કમેન્ટ કરી હમણાં 10 મિનિટ પહેલા જ વિડીયો બનાવતી હતી સ્ક્રોલ કરતી હતી ને તો એઆઈ ને રિલેટેડ એક ભાઈ વિડીયો બનાવ્યો હતો તો એ મેં ભાઈને કમેન્ટ કરી અહીંયા ભાઈ ખોટા પડે મેં કીધું જરૂરી નથી કે હારા નો દેખાતા હોય એ લોકો જ યુઝ કરે એવું થોડું છે કેમ છો આપણે એ તો એઆઈ તો હમણાં આવ્યું બાકી આપણે બધા ફિલ્ટરનો યુઝ કરી જ છીએ કેટલા વર્ષોથી કરી છે ત્યાં તો આવા બધા નો બનાવ્યા અને પાછું જેણે જે ભાઈએ બનાવ્યો હતો ને એ ભાઈ ખુદ ફિલ્ટર લઈને આવ્યા હતા ઈ કામથી બહાર છે તમે શેર કરો ફ્રી હશે તો આવશે મારી તો આ હમણાં થઈ કામમાં છે તમે આવ્યા હા અમે આવ્યા રામ રામ કઈ પણ કોન્ફિડન્સ હલાવવાની વાત થઈ ગયા તો મને તો એમ થયું કે એની પાસે માફી માંગી ના એવું નહીં દિવ્યાંગ પણ હું એઆઈ નો યુઝ મેં તેને કીધું એમ પ્લેસ મને ગમે કે તમારે જ્યાં જવું હોય ને તમે બતાવી શકો કે આ જગ્યાએ એમ એટલે હું યુઝ કરું છું રિયલમાં તો વારો નથી આવતો એ તો મોકો આપે છે મોસ્ટ ઓફ છેલ્લા બહુ બધા વર્ષથી ફોટા આપણે શું કામ મૂકીએ કે હું અહીંયા ગયા હતા એ રેડીમેડ આપે જવાની જરૂર જ નથી તો તમને વધાયો બરાબર આપણે તો હાલે છે ઘરે ફોટો પાડવાનો અને પછી પ્લેસ બદલાઈ નાખવાનો એટલે આપણે પહોંચી ગયા ગમે ત્યાં હાય દીદી કેમ છો આ જો ને એઆઈ ઉપર બથોડા લઉં છું એમાં કેટલી મહેનત થાય ખબર 1.5 કલાકે ત્યારે તો માંડ બનાવે અને એ બધાના ફેસ કેપ્ચર બી નથી કરતું મેં બનાવ્યા છે બીજાના એટલે મને ખબર છે મેળાનું કરો કઈક વનિતા વિશ્રામ છે મને નથી ખબર દિવ્યાંગ હોય તો હાલ જ આવી હમણાં ક્યાં વરસાદ 2 દિવસથી તો કરું છું હું આજ ગઈ હતી શાક લેવા આવીને વિડીયો બનાવ્યા કેમ છો દીદી મજામાં હો આપણે શું વાંધો મોજે દરિયા દે તો મને આ ચશ્મા દે તો કે પહેરાય મમ્મી ઈ તો પણ તારા છે બનાવ્યા ઈ નથી ઈ પહેરને જ છે લાય આ દે આપણે ગાંધી બાપુને યાદ કરશું ઓ બાબા એના મારે નથી પહેરવા વધી ગયું ખબર ન પડી એમાં ચશ્મા ના લીધે મને ડેન્જર દેખાતું હતું કે એકચ્યુઅલી ડેન્જર જ લાગતું હતું જલસા કરો શું લખ્યું છે કપડાનું જોઈ ને હું વાત કરે ક્યુટ ભાભી બરાબર ઠાકર કરે ઠીક હોય ના પણ મને કાકા એવું કીધું કે આ કપડા ધોવાનું છે હું છતાંય હું જોઈને કહીશ તને તમારા વિડીયો બહુ મસ્ત હોય છે મને બહુ ગમે છે બરાબર હા ગાંધી બાપુ 500 ની નોટ
ક્યાંથી જો મેળામાં જાઓ ત્યારે કહેજો મને હો દીદી. હજી નક્કી તો થવા જો ભાઈ, તું કોન્ટેક કર મેળાવાળાનો. અલા એને મને ગયા વર્ષે કીધું હતું ને તો મેં ના પાડી દીધી. ના આપણે ગયા હતા કા ગયા વર્ષે જ ગયા હતા કે નહીં? હા ગયા હતા. કરીએ હાલ ને વાત કરીએ, હું પૂછી છી ભાઈને શું કહે છે. હવે પેલાની જેમ બધા ઇન્ફ્લુએન્સર ને નથી બોલાવતા. લ્યો તમે તો એમાં જ ડીજે વાળા બની ગયા. હવે શું અમારે લગ્નના ઓર્ડર દેવા તમે? ના એવું નહીં, પણ હું અલગ અલગ પેલા તો થીમ વિચારતી કે આ કપડામાં મારે કઈ જગ્યાએ ના. હું રિયલમાં કોઈ દિવસ હું ક્લબમાં નથી ગઈ, તો એ વાળાએ મને ઘરે બેઠા બેઠા ખુશી આપી દીધી. તમે બધા નું વાંધો છે, મને રહેવા દો ને, કરવા દો ને. તમને ગમે તો લાઈક કરવાનો, બાકી નહીં કરવાનું. મને હાલ છે 100 લાઈક આવશે ને તોય મને ગેમાં એટલે મેં મૂક્યા. પણ મસ્ત બન્યા હતા, આપણને મજા આવી ગઈ, દિલ ખુશ થઈ ગયું આપણું. જાડા પાડા શું ખાવ છો? કાલે રાતે નહીં, હમણાં જ લ્યો ને કલાક પહેલા જ પેસ્ટ્રી ખાધી, બે મજા આવી ગઈ. એક હતી બ્લેક ફોરેસ્ટ અને એક હતી કઈ હતી બ્લેક ફોરેસ્ટ વાળી ડેરી મિલ્ક વાળી હતી ને, બહુ મને ન ભાવી, પણ બીજી હતી ને બહુ મસ્ત હતી. હમણાં મૂકી સ્ટોરીમાં. આજે મને પેસ્ટ્રી ખાવાનું મન થયું, તો 2 મોટી મોટી પેસ્ટ્રી આવી હતી. પછી ચાલુ જ છે મારું, મને રાતે તો બહુ ભૂખ લાગી, જાગતી હોય ને એટલે. કાલે ફટાકડા ફોડતા હતા, આજે ફોડવાના છે, હમણાં જઈશ. એમાં મોઢાના ફેસ ફરી જાય, કાંઈ નહીં, મને નથી લાગતું. હા અમુક 90-20 નો ફેર તો પડે, આપણે ફિલ્ટર ચડાવે તો નથી પડતો, પણ પ્લેસીસ બદલી શકાય, એ એક સારી વસ્તુ છે. સિમિલર લાગે તો મૂકવાનું. કેમ છો? આપણે ન વાંધો હોય, ખાઈ પીને જાડા પાડા થાય છે. ચાડી ફોન લેવા જાવ છે હમણાં થોડા દિવસમાં, 17 Pro Max જાવ છે. આ રિવ્યુ નથી પણ હારા આવતો 17 Pro Max ના જોઈ. હવે તારો બહુ જ ગમે છે તારો સ્વભાવ. કઈ લેંગ્વેજ બોલે છે આ ભાઈ બેન ખબર નહીં, ભાવિક રાજેશ ભીખા. હું જીતભાઈને ફોન કરવા, પણ આઈ થિંક એને નેટવર્ક પ્રોબ્લેમ છે. તમે બધા શેર કરો ને, લ્યો હું જ કરી દઉં, હશે તો આવશે. એ બધા સાથે બહાર છે, કામથી ગયો છે, તો કદાચ નહીં આવે. પાણી પીવો તો ભૂખ નહીં લાગે. ભૂખ તો લાગે છે. તમારા વિડીયો ક્યુટ છે, બરાબર. એ તો કલર ઉડી ગયો, એ રીલ જોઈએ છે. નો સમજાણું. દિવ્યાંગ આ કમેન્ટ નો સમજાણી. કલર ઉડી ગયો, હા ઈ તો મેં જોઈ હતી. કલર ઉડી ગયો ઈ જોઈ હતી, પણ એમાં તો કલર ઓપ્શન છે, બધામાં એવું ન થતું હોય. પણ ખબર નહીં, જોઈ. સ્વભાવ સારો છે એમ. થેન્ક યુ. બહુ ક્યુટ છો તમે બધા નજર લગાડો. એ સ્વામિનારાયણ તમે ના, એવું નહીં, પણ આપણને કાંઈ તકલીફ નથી કોઈ ધર્મથી. આપણે બધા ધર્મ, આપણે કોઈ ધર્મનું ઓલું નથી કરતા. અમે ઘરે અમારે વૈષ્ણવ ધર્મ પાડીએ છીએ. 17 Pro Max 20 પાઉન્ડની ખોટ ખાઈને વેચી દીધો. સરસ. હર હર મહાદેવ. વોટ? શું વોટ? વરસાદ છે સુરતમાં? આજે તો નથી. ખાઈને મોજ કરો. અમે લગ્ન તો થઈ ગયા છે. હા બહુ ક્યુટ છો તમે. હા એટલા બધા ચણા ઝાડમાં ન ચડાવો અમે. મોજ નજર લાગી જશે, નહીં લાગે. જય સ્વામિનારાયણ. મને જીતા અહીં કાળું ટપ્પું કરી દીધું છે, નજર નહીં લાગે. કેમ છો દીદી? કેમ લાગે છે? આપણે વાંધો હોય. હે હાઉસ યુ? આઈ એમ ફાઇન. સુરતમાં કઈ જગ્યાએ રહેવાનું? કાનથી નહીં પહેરતા દૂર છે? નહીં, મેં બ્રહ્મ સમાજ નથી લીધું વૈષ્ણવ ધર્મમાં. મને હું ખાલી આ બધું એટલે ત્યારે પહેરું જ્યારે હું વિડીયો બનાવતી હોય. હમણાં હું બધું કાઢી નાખીશ. મને આ કાંઈ પહેરવું જ ન ગમે. જ્વેલરી મને સૂતી વખતે તો બિલકુલ ન ગમે. રિંગ, બુટ્ટી બધું હું કાઢી નાખીશ. નાકનો દાણો તો હું પહેરતી જ નથી. પટેલ છો નહીં દરજી? મજામાં. ભાઈ ભાભીને એડ કરો. ભાઈને એડ કરો. પણ ભાઈને મેં શેર કર્યું, તમારા ભાઈ બહાર છે કામથી. કેમ છે તમારી તબિયત? એકદમ
ફર્સ્ટ ક્લાસ બગસરાની જ્વેલરી. હા પહેર્યું તું ને ગોલ્ડ પહેર્યું તું ખાલી નવા વર્ષના દિવસે નવું ન્યુ યર ટુ ન્યુ યર પહેરવાનું પહેરીને બહાર નીકળાય છે. ખબર પડી ગોલ્ડ પહેરીને ગયા હતા આવ્યા હતા કાંઈ નથી તો ઘરે ઢોકળી ધોવાઈ જાય. બાકી બધું માંગી ગયું તું ક્યારે આવવાની છે હવે. આવું હું યાર અમારો ઓલો પ્રોગ્રામ મેં કીધું તું ને એ મારા બાપાએ બધું બેચરી નાખ્યું. એને હમણાં દુકાનમાં બધું રિપેરિંગ કરાવ્યું ને ત્યાં ડોકમાં શું પહેર્યું ચેન છે. હમણાં જીતની આરોર મને આવા ચેન પહેરવાનું ગમવા મળ્યું છે. આવું દિવ્યાંગ આવ્યા મને પકોડા ખાવાનું એટલી ઈચ્છા થઈ છે ને યાર વાત જવા દે. મોજ દરિયા યસ કેટલું ગોલ્ડ છે તમારી પાસે. મારી પાસે ઘણું છે. હું નાની હતી ત્યારથી મારા માટે બનાવતા તો મારી પાસે ઘણું છે. પણ હું જ્યાં પ્રસંગ હોય ને ઘરના ત્યારે અને મારા મમ્મી પપ્પા મારે હારે હોય ને તો જ પહેરું બાકી નથી પહેરતી. મને જવાબ તો દો. આ એમ બગસરાની ચેન લઈ દીધી લાગે છે નહીં એને મને ગોલ્ડની કરાવી દીધી. પણ કહું તો શું હું રોજ નથી પહેરતી. મને રોજ અલગ અલગ પહેરવું ગમે એટલે. કાલે સુથડી બોમ ફોડ્યો તો એ ઓલા હું ફોડતી હતી જીત વાળો ચેન પહેરો છે કાલે ના એ નથી પહેરવો મારે. એવો મેં એક લીધો તો ડુપ્લિકેટ તો મને કે આવી કે તું ગુંડી રહી જા. બોટાદ બાજુ ભજીયા ખાવાના અમારે અહીંયા મયુરના મસ્ત ભજીયા મળે છે અમે ખાઈ લેવું. તમે કેદી જવાના યુકે હજી વાર છે. દિવ્યાંગ પકોડા ખાવાના છે. આજે કયો વાર છે સોમવાર. કાલે તો નહીં કાલે તો મંગળવારે તો કાલે બહાર જવાનું છે મમ્મી યારે. પરમ દિવસે કદાચ જમી લીધું ના બાકી જ. હાય કેમ છો જયશ્રીબેન. કમેન્ટ કરતો હોય તમે બધી કમેન્ટ લાઈક કરો છો. હા હું કરું છું. આખું લુક બતાવો તમારું. મેં સ્ટોરી તો મૂકી જોઈ લો ને. અમે બી વૈષ્ણવ છે દીદી. આ નિધિને સામાન ખબર છે દી. ગાઉન મેં પાણી પૂરી ખબર શું વાર છે હજી યુકે જવાનું આવતી દિવાળી પછી. જાને દિવ્યાંગ તું ચિલ્લા કે સ્કીમે બતા દે સબકો. તમને પેલા અમિત ગોયલ રજા રિપોર્ટ કમાડી કરવી છે યાર તમારે. ફોડવાની મજા નથી આવતી તમને. આવે ને ફટાફટ ભાગવું પડે એમાં. સુરતમાં ક્યાં રહ્યો છો શું બનાવ્યું જમવામાં. આજ મને જમવાની ઈચ્છા નથી. મકાઈનો ડોડો બાફો છે તો ખાઈ લઈશ. અને શેરડી ખાવાની કાલની પડી છે. તમે પેટ ભરાઈ જાય. મને દીદી નાખ્યો હું નાની છું તમારાથી પણ મને આદત છે દીદી બરાબર છે એમાં હું વાંધો છે. હાવ આર યુ. આઈ એમ ફાઇન. ક્યારે આવવાના નંદનથી બરાબર મોરાના ઓલો રેવા દો. યુકે છે ઘનશ્યામ શું ઘનશ્યામ ખાલી પૂછ્યું છે બેન શું બરાબર. હું આવી ગયો દીદી મહેન્દ્ર સોલંકી બરાબર. કાલા કપડા શું ક્યાં છે એ કામથી જરાક બહાર છે. મેં પહેલાં એને જ ફોન કર્યો હતો પછી લાઈવ ચાલુ કર્યું પણ એ બહાર છે. જસ્ટ લાઈવ ચાલુ કર્યા ને 1 મિનિટ પહેલાં જ મારી વાત થઈ. લાલો મૂવી જોઈ ના હમણાં મૂવી નથી જોયું ઘણા ટાઈમથી. લાસ્ટ બચુભાઈની બેનપણી જોયું હતું. બધા વિડીયો જોઉં તમારા વોટ્સઅપ સ્ટેટસમાં મૂકું. થેન્ક યુ. આવ કતાર ગામ મિસ વરિયા. આ બેન કોણ છે ભાઈ. હું ઓળખું છું તમને બેન. સુઈ ગયા છે ના શું તો નથી બહાર છે. શેર કર્યું લાઈવ તમારા નોટિફિકેશન તો નહીં. બહુ મસ્ત વિડીયો હોય તમારા બધા. થેન્ક યુ. રજા રિપોર્ટ ના કરતા. હેલો મજામાં તો મારથી રિપોર્ટ કમેન્ટ થઈ ગયું હોય છે. બધા વિડીયો જોઉં તમારા બરાબર. તમિલ વિડીયો બહુ તમે વિડીયો સારા બનાવો છો. થેન્ક યુ. મોતીનગર સુરત. હે એવું છે સુરતમાં મને આજે ખબર પડી. ગુજરાત સુરત આવો ક્યાં ફરવા. સુનિતા રાજપૂત રાપર દોરાવીરા એવું ક્યાં એવું. જીત ભારતમાં છે. આ ભાઈ કોણ છે. એ ભાઈ પાછું ડીપી યુકેનું છે. ઓળખવાનું થોડી હોય. ઇન્સ્ટા ફ્રેન્ડ ડિયર બરાબર. તમારા વિડીયોમાં મજા આવે. આજ કોમેડી મૂકીશ.
ભાખરીમાં ઘી ચોપડીને ખાઈ લો તો લડવાની તાકાત આવે. પણ હું મારા પિયર જ નહીં. આજી ડેમાં રાજકોટ મેં જોઈ લીધો છે, ઘણી બધી વાર આવી છું. તમારું ગામ, મારું ગામ ખાખી જાડિયા, પૂણા ગામ, મુલાકાત ભેજો. શું કચ્છમાં આવે ધોલાવીર? આમ કોઈ દિવસ કચ્છ નથી ગયા, મતલબ ઓન માર ફેમિલી. સાબરકોઠા આવો. બરાબર, નાઇસ લુક દીદી, થેન્ક યુ. સાબરકાંઠા એ કઈ બાજુ આવે ખબર નહીં. સફેદ રણ જોવા એ તો ખબર છે કે ત્યાં છે. મિતવા તે મને ફોન કર્યો તો મિલન, મેં તે કર્યો તો ને એ દિવસે રાતે જોયો તો. આવો કતારગામ દીધું. બરાબર, હું કતારગામ જ છું. સાડી ડ્રેસ પહેર્યો છે. સ્ટોરી મૂકી જોયો. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. બરાબર. જય માતાજી, જય દ્વારકાધીશ. મુંબઈ આવો. મુંબઈ કાંઈ નથી. હિંમતનગર, ઈડર, પોલો, ફોરેસ્ટ. બરાબર. તમે ઇન્ડિયામાં એવું કેમ તમને નહીં ગમતું? હા, હું જે એવી બેચારો પણ મને એટલું ન ગમ્યું, પાછી આવતી રહી. કઈ સાઈડ કતારગામમાં? બરાબર. હા તો બાજુમાં જ છે. શું બાજુમાં છે? જય દ્વારકાધીશ. શું કરો છો સિસ્ટર? આ બસ જો લાઈવ કરીને બેઠા. આજ ફૂલ મોજ છે. બરાબર. અમારા કાઠિયાવાડી બધી ભૂલો પડીને ભગવાન તને સ્વર્ગ ભૂલાવી દો સાંભળો. બરાબર. રસોડા મેં સ્ટોરી હે ઘોઘારી નિકુલ બ્લોક કરી દઈશ. બોલી સૌરાષ્ટ્રની હું કાઠિયાવાડી જ છું. કોઈ જાદુગરો, કોઈ દર્દ રેખ. હાલો, મને ચક્કર આવવા માંડ્યા છે. ગ્રેગરી કમેન્ટ મને બધાને ગુડ નાઇટ, શુભરાત્રી. આઈ લવ યુ સિસ્ટર. બરાબર. ગાયને બોલાવવાની ત્યારે બીઝી છે. પછી ક્યારેક વાત મેં તો કાંઈ નહીં, એમને લાઈવ કર્યું હતું. 9:40 થઈ ગઈ છે. હવે જમીન જઈશ ફટાકડા ફોડવા. ચલો બાય બાય, ગુડ નાઇટ બધાને.